फ्रेंड्स तो केम छो तमे बधा होप के बधा मजामां ज हशो। आजना विडियोमां आपणे जोवाना छीए गुजरात राज्यमां आवेल 13 BDS कॉलेज एटले के डेंटल कॉलेज तेनी फीसनी संपूर्ण माहिती। एटले के आ 13 BDS नी कॉलेज जे छे एमां गवर्नमेंट कोटानी केटली फीस हशे, मैनेजमेंट कोटानी केटली फीस हशे, पछी होस्टेलनी फीस केटली हशे, मेसनी फीस केटली हशे, यूनिवर्सिटीनी फीस केटली हशे, ट्रांसपोर्ट फीस केटली हशे, एक्जाम फीस केटली हशे अने आ उपरांत तमारी पासेथी कोई हिडन फीस लेवामां आवशे के नहीं, पछी कई कॉलेज जे छे एनी फी सौथी लोवेस्ट छे। आ तमाम इन्फॉर्मेशन तमने एक ज विडियोनी अंदर मळी जशे। तो चालो आपणे विडियोनी शरूआत करीए। तो पहला नंबर पर आवे छे गवर्नमेंट डेंटल कॉलेज एंड होस्पिटल अमदावाद। आ क्या प्रकारनी कॉलेज छे तो के सरकारी कॉलेज। त्यां टोटल केटली सीट छे तो के 125 जे छे ए टोटल सीट छे, जेमांथी ऑल इंडिया कोटानी सीट केटली छे तो के 19 छे। एटले के कोईपण राज्य एटले के गुजरात सिवायनुं कोईपण राज्य होय एनो स्टुडंट जे छे ए ऑल इंडिया कोटामां एडमिशन मेळवी शके छे अने एनी प्रोसेस जे छे ए MMC करावे छे, एटले के गुजरात राज्य द्वारा करवामां आवतुं नथी। त्यारबाद गवर्नमेंट कोटा, मैनेजमेंट कोटा आ बंने जे छे ए गुजरातनी अंदर आवे छे अने गुजरात राज्यना स्टुडंट माटे छे। तो गवर्नमेंट कोटानी सीट केटली छे तो के 106 अने एनी फीस केटली छे तो के 20,000 रुपया। पछी मैनेजमेंट कोटानी सीट तो के नथी अने एनी फीस पण नथी। NRI कोटा एटले शुं तो के विदेशना स्टुडंट माटेनी सीट, तो के विदेशना स्टुडंट माटे पण एक पण सीट नथी એટલે એની ફીસ પણ નથી। ત્યાર પછી હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે 1200 રૂપિયા। મેસની ફીસ એટલે કે ખાવા પીવાની ફીસ તો કે એ નથી। પછી યુનિવર્સિટી ફીસ, તો યુનિવર્સિટી ફીસ જે છે એ 150 રૂપિયા છે। ટ્રાન્સપોર્ટ ફીસ જે છે એ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 1200 રૂપિયા છે। ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ જામનગર, જે જામનગરમાં આવેલી છે। આ પણ સરકારી કોલેજ છે। ત્યાં પણ 125 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં 17 સીટ છે, ગવર્મેન્ટ કોટામાં 108 અને એની ફીસ પણ 20,000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની સીટ નથી અને NRI કોટાની પણ સીટ નથી। ત્યાં હોસ્ટેલની ફીસ જે છે એ 1200 રૂપિયા છે। પછી મેસની ફીસ જે છે એ 0 છે। યુનિવર્સિટી ફીસ જે છે એ પણ 0 રૂપિયા છે। ટ્રાન્સપોર્ટ ફીસ પણ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 3,300 રૂપિયા છે। ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે વડોદરામાં આવેલી છે। આ જે છે એ પ્રાઇવેટ કોલેજ છે। ત્યાં ટોટલ 40 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી। ગવર્મેન્ટ કોટાની 10 સીટ છે અને એની ફીસ જે છે એ 4,45,000 રૂપિયા છે। ત્યાર પછી મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 4 છે અને એની ફીસ જે છે એ 6,95,000 રૂપિયા છે અને NRI કોટા જે છે એની પણ 6 સીટ છે। તેની ફીસ જે છે એ 7,50,000 રૂપિયા છે। પછી હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 25,000 રૂપિયા। મેસની ફીસ કેટલી છે તો કે 36,000 રૂપિયા। યુનિવર્સિટી ફીસ જે છે એ કેટલી છે તો કે 200 રૂપિયા। ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી અને એક્ઝામ ફીસ જે છે એ 3,750 રૂપિયા છે। આ બધી ફી જે છે એ પર યરની છે, એટલે કે 5 વર્ષની નથી। ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે અને ભડાજમાં। આ કયા પ્રકારની કોલેજ છે તો કે પ્રાઇવેટ કોલેજ છે। ત્યાં ટોટલ કેટલી સીટ છે તો કે 100 સીટ છે। ઓલ ઇન્ડિયા કોટાની સીટ તો કે નથી। ગવર્મેન્ટ કોટાની સીટ તો કે 75 છે। ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 4,14,000। મેનેજમેન્ટ કોટાની સીટ કેટલી છે તો કે 10। મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે તો કે 5,40,000। NRI કોટાની સીટ કેટલી છે તો કે 15 અને એની ફીસ કેટલી છે તો કે 5,40,000 રૂપિયા। ત્યાર પછી હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 1,40,000 રૂપિયા। પછી મેસની ફીસ કેટલી છે તો કે કાંઈ નથી। યુનિવર્સિટી ફીસ પણ નથી। ટ્રાન્સપોર્ટ ફીસ જે છે એ પણ નથી અને એક્ઝામ ફીસ જે છે એ 1,225 રૂપિયા છે। ત્યાર પછીની કોલેજ જે છે એ કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસિટી ઉવરસદમાં આવેલી છે, જે ગાંધીનગર છે। આ પણ પ્રાઇવેટ કોલેજ છે। ત્યાં ટોટલ સીટ જે છે એ 100 છે। ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી। ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 75 છે અને એની ફીસ જે છે એ 4,40,000 રૂપિયા છે। મેનેજમેન્ટ કોટાની સીટ તો કે 10 છે। મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી તો કે 7,40,000 રૂપિયા। NRI કોટાની સીટ કેટલી છે તો કે 15 અને NRI કોટાની ફીસ જે છે એ 10 લાખ રૂપિયા છે। હોસ્ટેલ ફીસ કેટલી છે તો કે 1,30,000 રૂપિયા।
પછી મેથ્સની ફીસ કેટલી છે? તો કે 1,10,000 રૂપિયા. યુનિવર્સિટીની ફીસ કેટલી છે? તો કે 5,000 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ કેટલી છે? તો કે 54,000 રૂપિયા. અને એક્ઝામ ફીસ કેટલી છે? તો કે 2,500 રૂપિયા. ત્યાર પછીની કોલેજ જે છે એ ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ડેન્ટલ સાયન્સ જે નડિયાદમાં આવેલી છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં ટોટલ 100 સીટ અવેલેબલ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 75 છે, અને એની ફીસ જે છે એ 4,09,000 રૂપિયા છે પર યરની. પછી મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 10 છે. મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 8,18,000 રૂપિયા છે. અને એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 15 છે, અને એની ફીસ જે છે એ $15,000 છે. ત્યાર પછી હોસ્ટેલ ફીસ જે છે એ 50,000 રૂપિયા છે. મેસની ફીસ નથી, યુનિવર્સિટી ફીસ નથી, ટ્રાન્સપોર્ટ ફીસ નથી, એક્ઝામ ફીસ પણ નથી. ત્યાર પછીની કોલેજ છે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ જે વિસનગરમાં આવેલું છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે. તેની ફીસ જે છે એ 3,30,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 10 છે, અને એની ફીસ જે છે એ 3,70,000 રૂપિયા છે. પછી એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 15 છે, અને એની ફીસ પણ 3,70,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફીસ કેટલી છે? તો કે 60,000 રૂપિયા. મેસની ફીસ કેટલી છે? તો કે 28,800 રૂપિયા. યુનિવર્સિટી ફીસ કેટલી છે? તો કે 9,000 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ કેટલી છે? તો કે 72,000 રૂપિયા. અને એક્ઝામ ફીસ જે છે એ 5,000 રૂપિયા છે. ત્યાર પછીની કોલેજ જે છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જે ભોપાલ મણિપુર એટલે કે અમદાવાદમાં આવેલી છે. તે પણ પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 75 છે. તેની ફીસ જે છે એ 3,30,000 રૂપિયા છે. પછી મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 15 છે, અને એની ફીસ જે છે એ 6 લાખ રૂપિયા છે. એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 10 છે, અને એની ફીસ પણ 6 લાખ રૂપિયા છે. પછી હોસ્ટેલ ફીસ જે છે એ 50,000 રૂપિયા છે. મેસની ફી જે છે એ 27,000 રૂપિયા છે. યુનિવર્સિટીની ફી જે છે 125 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ જે છે 0 છે. એક્ઝામ ફીસ જે છે એ 1,225 રૂપિયા છે. ત્યાર પછીની કોલેજ જે છે એ એએમસી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અમદાવાદ. એ પણ પ્રાઇવેટ કોલેજ છે. એની ટોટલ સીટ જે છે 125 રૂપિયા છે. ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 94 છે, અને એની ફીસ જે છે એ 5,10,000 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 13 છે, અને એની ફીસ જે છે એ 7,85,000 રૂપિયા છે. પછી એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 18 છે, અને એની ફીસ જે છે એ $12,000 છે. પછી હોસ્ટેલ ફીસની વાત કરીએ તો કે 30,000 રૂપિયા છે. મેસની ફીસ તો કે નથી. યુનિવર્સિટીની ફીસ તો કે 125 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ તો કે નથી. એક્ઝામ ફીસ કેટલી છે? તો કે 1,200 રૂપિયા. ત્યાર પછીની કોલેજ જોઈએ તો કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો કે અમરગઢ એટલે કે ભાવનગર જિલ્લામાં. આ પણ પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 75 છે, અને એની પર યરની ફીસ જે છે એ 2,70,000 રૂપિયા છે. પછી મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ આવેલી છે? તો કે 10 સીટ આવેલી છે. તેની ફીસ કેટલી છે? તો કે 3,10,000 રૂપિયા. એનઆરઆઈ કોટાની સીટ કેટલી છે? તો કે 15, અને એની ફીસ કેટલી છે? તો કે 4,50,000 રૂપિયા. પછી હોસ્ટેલ ફીસ કેટલી છે? તો કે 24,000 રૂપિયા. મેસની ફીસ કેટલી છે? તો કે 48,000 રૂપિયા. યુનિવર્સિટી ફીસ કેટલી છે? તો કે 400 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ફીસ કેટલી છે? તો કે 2,000 રૂપિયા. એક્ઝામ ફીસ કેટલી છે? તો કે 6,050 રૂપિયા. ત્યાર પછીની કોલેજ જોઈએ તો કોલેજ ઓફ જેનકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ જે પીપળજ એટલે કે ગાંધીનગરમાં આવેલું છે. એ પણ પ્રાઇવેટ કોલેજ છે. તેની ટોટલ સીટ જે છે એ 100 છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની સીટ જે છે એ નથી. ગવર્મેન્ટ કોટાની સીટ જે છે એ 75 છે. એની ફીસ જે છે એ 3,70,000 રૂપિયા પર યરની છે. મેનેજમેન્ટ કોટાની સીટ જે છે એ 10 છે, અને એની ફીસ જે છે એ 5,58,000 રૂપિયા પર યરની છે. પછી એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 15 છે, અને એની ફીસ જે છે એ 5,58,000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ફીસ જે છે એ 60,000 રૂપિયા છે. મેસની ફીસ જે છે એ 75,000 છે. યુનિવર્સિટી ફીસ તો કે નથી.
પછી ટ્રાન્સપોર્ટ ફીસ તો કે 51,000 રૂપિયા અને એક્ઝામ ફીસ તો કે 1,225 રૂપિયા. પછીનું છે સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં 125 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની તો કે 106 સીટ છે અને એની ફીસ તો કે 2 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની સીટ કેટલી છે તો કે એક પણ નથી અને એની ફીસ પણ નથી. એનઆરઆઈ કોટાની સીટ જે છે એ 19 છે અને એનઆરઆઈ કોટાની ફીસ જે છે એ $10,000 છે. પછી હોસ્ટેલની ફીસ કેટલી છે તો કે 6,000 રૂપિયા. મેસની ફીસ તો કે નથી. યુનિવર્સિટી ફીસ તો કે નથી. ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ પણ નથી. ત્યાર પછી છેલ્લી કોલેજ જે છે એ વૈદિક ડેન્ટલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે દમણમાં આવેલી છે. એ પણ પ્રાઇવેટ છે, જ્યાં ટોટલ 15 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. બધી સીટ જે છે એ ગવર્મેન્ટ કોટાની છે અને એની ફીસ જે છે એ 2,81,250 રૂપિયા છે. મેનેજમેન્ટ કોટાની સીટ નથી અને ફીસ પણ નથી. એનઆરઆઈ કોટામાં પણ સેમ સીટ અને ફીસ બંને હાજર નથી. હોસ્ટેલ ફીસ જે છે એ 50,000 રૂપિયા છે. મેસની ફીસ જે છે એ 60,000 રૂપિયા છે. યુનિવર્સિટી ફીસ જે છે એ 1,000 રૂપિયા છે. ટ્રાન્સપોર્ટ ફીસ નથી અને એક્ઝામ ફીસ પણ નથી. તો આપણે આજના વિડીયોમાં 13 બીડીએસની કોલેજ એટલે કે ડેન્ટલ કોલેજ જે છે એની ફીની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી લીધી છે. આ ઉપરાંત આપણી ચેનલ પર ફ્રીશીપ કાર્ડની સંપૂર્ણ માહિતી, પછી સ્કોલરશિપ એટલે કે MYSY, CMSS અને ડિજિટલ ગુજરાત, આની પણ સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. પછી એજ્યુકેશન લોન જે છે એ કઈ રીતે મેળવવી, એની પ્રોસેસ શું હોય, કયા ડોક્યુમેન્ટ જોઈએ, એની પણ ઇન્ફોર્મેશન આવી ગઈ છે. અને આ સેમ જ રીતે આપણી ચેનલ પર ગુજરાતની 41 MBBS કોલેજ જે છે એની ફીસની પણ સંપૂર્ણ માહિતી જે છે એ અપલોડેડ છે. જો તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈ શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.